નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. હાલમાં એક વિડીયો સામે આવ્યો હતો જેમાં પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અમિતાભ બચ્ચનના ચશ્મા શોધવા પાછળ લાગી ગઈ હતી. પોતપોતાના ઘરોમાં દેશભરના એક્ટર્સે વિડીયો બનાવ્યા અને ત્યારબાદ બધાને સાથે લાવીને એક ફિલ્મ બનાવી દીધી, પોપ્યુલર પણ થઈ. તેવી જ રીતનો એક ઓર વિડીયો સામે આવ્યો છે. પરંતુ તમને આ વિડીયોની એક ખાસિયત જણાવીએ તો આમાં દેખાઈ રહેલા બધા લોકો સ્પેશિયલી એબલ્ડ છે. કોઈ સાંભળી નથી શકતું તો કોઈ વ્હીલચેરની મદદથી મૂવ કરી શકે છે. આ વિડીયોમાં દેખાઈ રહેલ દરેક વ્યક્તિની પોતપોતાની એક કહાની છે જેને જાણવી જરૂરી છે. તો તેઓ વિશે થોડું જાણીએ. પ્રતીક ખંડેલવાલ આ રેમ્પ માય સિટીના ફાઉન્ડર છે. રેમ્પ માય સિટી ફાઉન્ડેશન પબ્લિક પ્લેસીસ પર રેમ્પ બનાવવાની જરૂરિયાત પર કામ કરે છે. વ્હીલચેરનો યુઝ કરવાવાળા લોકો સીડીઓનો યુઝ નથી કરી શકતા, તેઓ માટે રેમ્પ હોવું આવશ્યક છે, જેની માટે આ ઓર્ગેનાઇઝેશન કામ કરે છે અને પ્રતીક તેના ફાઉન્ડર છે. માનસી જોશી ઇન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયન કે જેઓએ એક રોડ એક્સિડન્ટમાં પોતાનો એક પગ ગુમાવ્યો હતો. નિપુણ મલ્હોત્રા નિપમેન ફાઉન્ડેશનના ફાઉન્ડર છે. તમને જણાવી દઈએ કે નિપુણ ખાસા સમયથી દિવ્યાંગ લોકો માટે કામ કરી રહ્યા છે. સ્વર્ણલતા જે તેઓ સ્વર્ગ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે. સ્વર્ણલતા મલ્ટિપલ સ્ક્લેરોસિસ નામની બીમારી ધરાવે છે, જેમાં શરીરના અલગ અલગ હિસ્સા પરથી ધીરે ધીરે વ્યક્તિનો કંટ્રોલ જવા લાગે છે. સ્વર્ગ ફાઉન્ડેશન આ બીમારી વિશે લોકોને જાગૃત કરે છે અને આ બીમારી ધરાવતા લોકોને રિસોર્સિસ ઉપલબ્ધ કરાવે છે જેથી તેઓ તેનાથી ડીલ કરી શકે. વિરાલી મોદી મોટિવેશનલ સ્પીકર છે. મલેરિયા થયા બાદ વિરાલી કોમામાં જતા રહ્યા હતા. કોમામાંથી બહાર આવ્યા બાદ તેઓના પગમાં ચાલવાની શક્તિ રહી નહીં. હાલ તેઓ ડિસેબિલિટી રાઇટ્સ એક્ટિવિસ્ટ છે અને લોકોને આના વિષયમાં જાગૃત કરે છે. હાલ ચાલી રહેલ આ લોકડાઉનના સમયમાં દિવ્યાંગોને અનેક રીતની મુસીબતોનો સામનો કરવાનો પણ વારો આવી શકે છે. જી હા, ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ રિપોર્ટ મુજબ કેટલાક દિવ્યાંગ લોકો આ સમયે બહાર નીકળવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેઓ સાથે રહી રહેલા તેઓના ધ્યાન રાખવાવાળા સપોર્ટ સ્ટાફ પણ લોકડાઉનમાં આવવા જવાની મુસીબતોનો સામનો કરી રહ્યા છે. જોકે ભારત સરકારના સામાજિક ન્યાય મંત્રાલયે આને લઈને એડવાઇઝરી પણ પ્રસિદ્ધ કરી છે, જેમાં દિવ્યાંગોને કોઈ તકલીફ ના પડે તે માટે તેઓના ધ્યાન રાખનાર સપોર્ટ સ્ટાફને આવવા જવાના યોગ્ય પાસીસ, તેઓના રહેણાંક તેમજ આજુબાજુના વિસ્તારને જરૂર પડે સેનિટાઈઝ કરવા તેમજ તેઓનું યોગ્ય ધ્યાન રાખવા સહિતની અનેક ગાઈડલાઇન્સનો સમાવેશ કરી તેઓને કોઈ મુસીબત ના પડે તેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જી હા, બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે diloksutta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.